અબડાસા તાલુકામાં ઈદે મિલાદની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન્નબીની અબડાસા તાલુકામાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે રબી અવ્વલ પહેલા દિવસથી વિવિધ મસ્જિદોમાં તકરીરનું આયોજન કરાયું હતું। ઈદના દિવસે સવારે ફિરદોસ નગરથી બસ સ્ટેશન બજાર ચોક થઈ રાય ચોક સુધી હુઝુર કી આમદ મહેરબાના નારા સાથે વિશાળ જુલુસ યોજાયું હતું। રસ્તામાં ભીમ ગ્રુપ તથા સેવાભાવીઓ દ્વારા દૂધ કોલ્ડ ડ્રિંક્સ પાણી ચોકલેટ સહિતનું વિતરણ કરાયું હતું। નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તકીશા બાવાની આગેવાનીમાં કાર્યક્રમો યોજાયા હતા। બપોરે પીનલછા પીર દરગાહ ખાતે સમૂહ ન્યાઝનું આયોજન કરાયું હતું। હાજી જુણસભાઈ કુંભાર ઈદ કમિટીના પ્રમુખ હાજી સલીમભાઈ મેમણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નલિયા પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી સાથે સ્ટાફ ખડે પગે બંદોબસ્તમાં જોડાયો હતો। નલિયા સાથે વિંજાણ ચરોપડી વાયોર તેરા જખૌ મોથાળા કોઠારા લાલા વરાડિયા સહિત સમગ્ર તાલુકામાં ઈદે મિલાદની મુસ્લિમ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। વાયોર ગામે ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। વાયોર જુમા મસ્જિદથી વાયોર મેઇન બજાર બસ સ્ટેન્ડ વિસ્તાર કોલોની વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત વિવિધ શેરીઓમાંથી જુલુસ યોજાયું હતું। आज जो हुजूर पाक जो जश्न है यानी मैंने के लख लख मुबारक यूं हिंदू जा मुसलमान तो असा मैंने एकता थी हलो था जो कच्छ जी एकता है ये किॾा बनाए हिकिड़े ॿिए खे असां ॾिसो न त असांखे मज़ा न अचे। त पहला अॼु थी 65-62 में मैंने भेरा थी मींहुं मंगंदा हुआसीं त अॼु मनी वटाड़े पैसो ठही वियो आहे जिन मींहुं जी कंहिंखे ज़रूरत न आहे। त इंसाने मैंने जेको हिकिड़ी एकता थी उजवाड़ियूं वॾो ॾींहुं अॼु मैंने हिकिड़े वेठे गले मिलूं ऐं पंहिंजी अहिड़ी एकता सराट जाड़ो ई रहे अहिड़ी पाण लख लख दुआ मंगूं था मालिक वटि जिन खे सदबुद्धि ॾे। अस्सलाम वालेकुम। पूरे वर्ल्ड ની અંદર અબુ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે, પૂરે વર્લ્ડમાં ઉજવાય છે। આજે પણ આ નલિયા મુકામે હાલે જુલુસ ચાલુ છે અને અમે બધા એકતાથી તમામ ગામ આખો નલિયા બંધ રહી અને એકતાની સાથે આ પ્રોગ્રામને મનાવે છે। હું સૈયદ તકીશા ઇબ્રાહિમ શાહ માજી જિલ્લા પંચાયત સદસ્ય આપના પૂછવાથી કાર્યક્રમની રૂપરેખા જણાવું છું કે પહેલો સ્ટાર્ટ જે થયો તે જુલુસનો સ્ટાર્ટ મુફતનગરમાંથી થયો અને એ પૂરી બજાર વચ્ચેથી પસાર થશે। એમાં માણસોની જેની લાગણીઓ હોય છે તે દૂધ કોલ્ડ ડ્રિંક વગેરે ત્યાં રાખે છે પ્રોગ્રામો અને બધાને પીવડાવે છે। બહુ ઉમદા વાત છે અને એકતા સાથે આ નલિયા મુકામે અમે બધા એક ભેગા થઈ કરીને ન્યાજ રાખીએ છીએ, સમૂહ ભોજન જેને કહેવામાં આવે સમૂહ ભોજન રાખીએ છીએ। આવી રીતે દિવસની ઉજવણી આ ખાલી કોઈ નલિયા પૂરતી ઉજવણી નથી। પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્લ્ડમાં એમનો દિવસ જન્મદિવસ ઉજવાય છે પૂરે વર્લ્ડમાં। આ વર્લ્ડની અંદર સહભાગી અમે થઈ કરી અમારા તમામ જેટલા મિત્ર વર્ગો છે એમને આ શુભેચ્છા પાઠવું છું અને આ દિવસની બધાને શુભેચ્છા છે। હું નલિયામાં રહેતો હું તો નલિયાના તમામ વર્ગને હું મારા બે હાથ જોડી નમ્ર વિનંતી કરી અને કહેવા માગું છું કે આપણી એકતા જાળવાઈ રહે, દેશ આપણો એકતાની સાથે દેશનો આગળ ધપાવીએ, દેશમાં સત્તા બને એવી માંગણી આપણે રાખીએ છીએ કુદરત પાસે અને મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે કે દેશને જે નુકસાન કરતા લોકો હોય એને પણ સદબુદ્ધિ મળે અને એકતાને જાળવી રહે રાખવા કોઈ પણ વાદ વિવાદ વગર આવા પ્રોગ્રામો આજે પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પ્રોગ્રામ છે, કાલે નવરાત્રા આવશે, પછી બધાના તહેવારો આવશે, એક સાથે રહીને તહેવારો ઉજવવા હું નમ્ર અપીલ કરું છું। तीर्थधाम माताना मठ मुस्लिम जमात द्वारा हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लमना આગમનની ખુશીમાં પર્વ ઈદ મિલાદુન્નબીની કોમી એકતા સાથે ઉજવણી કરાઈ હતી। આ અવસરે જરૂરતમંદ પરિવારોને મીઠાઈ વસ્ત્રોનું વિતરણ કરાયું હતું। ફોરેસ્ટ કોલોનીથી વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું। જુલુસ જામા મસ્જિદે પહોંચ્યું હતું। ત્યાં મૌલાના હાજી ઉમર કેર તકરીર ફરમાવી હતી અને કહ્યું હતું કે હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ अलैहि वसल्लम
તમામ મકલુમના પૈગંબર તેમજ રસૂલ બની આવ્યા છે. તેની ખુશીમાં પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થાય છે. સરપંચ કાસમ કુંભાર પૈગંબર સાહેબના માનવતા સંદેશને જીવનમાં ઉતારવા શીખ આપી હતી. તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહિમ કુંભાર, ભાજપના મોભી રમેશ જોશી, સુરેન્દ્રસિંહજી જાડેજા, વેપારી મંડળના પ્રમુખ અરવિંદ શાહ, હિતેશ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય જીતુભાઈ ચૌહાણ, રામજી બાંભણિયા, ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહીને ઈદ મુબારક પાઠવી હતી. પૂર્વ કચ્છ પોલીસની કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા ગુજરાત સરકાર દ્વારા પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાને 13 નવા જનરક્ષક બોલેરો વાહન ફાળવવામાં આવ્યા છે. આજે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે નવા વાહનોને લીલી ઝંડી બતાવી ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા. નવા જનરક્ષક વાહનો પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ઇમરજન્સી કોલ તેમજ નાગરિકોની મદદ માટે પોલીસને ઝડપથી ઘટના સ્થળ સુધી પહોંચવામાં ઉપયોગી બનશે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસની હાજરી અને રિસ્પોન્સ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આ વાહનો મહત્વની ભૂમિકા ભજવશે. ફ્લેગ ઓફ પ્રસંગે ડીવાયએસપી, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપી સાગર બાગમારે લીલી ઝંડી આપતા નવા જનરક્ષક વાહનો પૂર્વ કચ્છની જન સુરક્ષા માટે રવાના થયા હતા. આદિપુર વિસ્તારમાં ભુજ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કથિત ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. રોયલ ચેલેન્જના નામે ક્વાર્ટર તૈયાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહીમાં કેમિકલ 600 લીટર પાણી મિક્સ, 200 લીટર 180 ml ભરેલ 600 બોટલ, 9400 ખાલી બોટલ તેમજ સીલ મારવાનું મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે મુંબઈના હિતેશ ખીમા બામણિયા અને મથુરાના બિજેન્દ્ર લાલચંદ જાટને ઝડપી પાડ્યા હતા. મળતી વિગતો મુજબ બોટલો પર સ્ટીકર લગાવવાનું બાકી હતું, ત્યારે જ કાર્યવાહી થઈ હતી. હવે આ જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો, અગાઉ અહીંથી કોઈ જથ્થો બજારમાં પહોંચ્યો હતો કે નહીં અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. પૂર્વ કચ્છના વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં ગાંધીધામ બી ડિવિઝન અને અંજાર પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 1,08,08,096ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો અંજારના વીડીસીમ વિસ્તારમાં નાશ કરાયો હતો. સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોર્ટમાંથી જરૂરી હુકમ મેળવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં કબજે કરાયેલી 35,546 દારૂની બોટલ અને બિયર ટીન તેમજ અંજાર પોલીસ દ્વારા કબજે કરાયેલી 12,226 બોટલ અને બિયર ટીન મળી કુલ 47,772 નંગનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર, ડીવાયએસપી, ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ, અંજાર પીઆઈ તેમજ નશાબંધી અને આબકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. દારૂના જથ્થાના નાશ માટે લોડર, આઈસર વાહન સહિતના સાધનોનો ઉપયોગ કરાયો હતો, જ્યારે તકેદારીના ભાગરૂપે ફાયર વાહન અને એમ્બ્યુલન્સ પણ સ્થળ પર રાખવામાં આવ્યા હતા. નખત્રાણા તાલુકાના ટોડિયા ગામે એક અત્યંત કરુણ અને માલધારી પરિવાર માટે આર્થિક રીતે ભાંગી નાખતી ઘટના સામે આવી છે. ગામના પિંજારા મુબારક કિસ્સાના જણાવ્યા અનુસાર તેમના કાકાના માલિકીના ઘેટા બકરાના નાના બચ્ચાઓને વાડીમાં વાડ બનાવીને સુરક્ષિત પૂરી રાખવામાં આવ્યા હતા. કાલના રોજ સવારના સમયે પરિવારના સભ્યો મોટા ઘેટા બકરાને ચરાવવા માટે સીમ તરફ ગયા હતા. તે દરમિયાન બપોરના ગાળામાં આ અરેરાટી ભરી ઘટના બની હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સાંજના સમયે જ્યારે માલધારી પરિવાર સીમમાંથી પોતાના પશુઓ લઈને ઘરે પરત ફર્યો ત્યારે વાડીમાં પૂરવામાં આવેલા નાના બચ્ચાઓની હાલત જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. હિંસક કૂતરાઓએ જાળી તોડી અંદર ઘૂસીને માસૂમ બચ્ચાઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે અંદાજે 40 થી 50 જેટલા ઘેટા બકરાના નાના બચ્ચા લોહી લુહાણ હાલતમાં મૃત્યુ પામ્યા હતા. આ બનાવથી માલધારી પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રોજીરોટીના મુખ્ય સાધન સમાન પશુઓના મોતથી ભાંગી પડેલા પરિવારે આ મામલે તંત્ર અને સરકાર સમક્ષ તાકીદે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી કરુણ અપીલ કરી છે. સંવેદનશીલ સરહદી જિલ્લા એવા કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના પ્રકાશમાં આવી છે. મિલિટરી ઇન્ટેલિજન્સ ભુજ અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ભુજના આરટીઓ સર્કલ પાસે આવેલા ઢાકા આર્મી જનરલ સ્ટોર અને માધાપરના ઓધવ ઈશ્વરનગરમાં આવેલ રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટ્સ સ્ટોર પર સપાટો બોલાવ્યો હતો. મિલિટરી ઇન્ટેલિજન્સની ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હતી, જેમાં ભારતીય સેનાના જવાનો દ્વારા પહેરવામાં આવતા પ્રતિબંધિત કોમ્બેટ યુનિફોર્મનું કાપડ તેમજ ડ્રેસ મટીરિયલ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી બહાર મોકલવાની તૈયારીઓ ચાલી રહી હોવાનો પર્દાફાશ થયો હતો. દરોડા દરમિયાન પ્રતિબંધિત કાપડ આશરે 128 મીટર ભારતીય આર્મી કોમ્બેટ યુનિફોર્મનું ફેબ્રિક, 50 જોડી કોમ્બેટ ડ્રેસ,
ટોપીઓ અને કોટના 280 નંગ કેપ તેમજ 36 નંગ કોટ જેકેટ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ મામલે આરોપીઓ નથુસિંહ ઈશ્વર રમઢાકા, કાનજી તેજા મહેશ્વરી તેમજ દુકાન માલિક તારાચંદ રામકુમાર શિવરાણ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય આર્મીના કોમ્બેટ યુનિફોર્મનું ખુલ્લા બજારમાં વેચાણ, ખરીદી કે સંગ્રહ કરવા પર સખત પ્રતિબંધ છે, જેથી અસામાજિક કે શંકાસ્પદ તત્વો દ્વારા સુરક્ષા દળોના ગણવેશનો દુરુપયોગ ન થઈ શકે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કશુદા ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.